નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રકાશ પુરોહિત. અમારી ફિઝિક્સ ફેમિલીમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 સાયન્સની પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી જે પણ ક્વેશ્ચન છે તેનો ભાગ 1 અપલોડ કરેલો હતો, જેની અંદર ચેપ્ટર નંબર 2, 3 અને 4 ના આઈએમપી ક્વેશ્ચન આપણે જોઈ ગયા. આજના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 5, 6, 7 અને 8 ના આઈએમપી ક્વેશ્ચન જોશું. જો તમારી પાસે રેફરન્સ હોય દર્પણ તો એ તમે લઈને બેસો, એમાંથી તમે ટીક કરી શકશો, અને ટેક્સ્ટ બુક હોય તો પણ કરી શકશો. હવે હું એવા ક્વેશ્ચન કરાવીશ કેમ કે અત્યારે 11મા ધોરણનું જે પેપર છે તે સિટી વાઇઝ અને સ્કૂલ વાઇઝ અલગ અલગ હોઈ શકે, એટલે બધાની બ્લુ પ્રિન્ટ અલગ હશે કે કોઈએ 3 માર્ક્સનો ક્વેશ્ચન 5મા ચેપ્ટરમાંથી લીધો, કોઈ 4થામાંથી લેશે, બરાબર. તો આપણે મોટાભાગના એવા ક્વેશ્ચન ટીક કરશું કે જે કોઈ પણ બ્લુ પ્રિન્ટમાંથી પેપર નીકળે તો તેની અંદર આવી જાય, એટલે સાવ નકામી વસ્તુ છે ને તે આપણે કાઢી નાખશું. ઓકે, ચાલો શરૂઆત કરીએ 5મા ચેપ્ટરથી. તો 5મા ચેપ્ટરની અંદર તમારે સૌથી પહેલાં કરવાનો છે 9મો સવાલ છે કે યંત્રશાસ્ત્રનો વિકાસ કોને આભારી છે? તો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ લખો અને સમજાવો. 9મો સવાલ તે કરવાનો છે. ત્યાર પછી 14મો સવાલ છે રેખીય વેગમાન એટલે શું, તેનો એસઆઈ એકમ. હવે 1 માર્ક્સ માટે કરવાનું છે એ, કેમ કે 1 માર્ક્સના 10 સવાલ પૂછાવાના છે. ત્યાર પછી 16મો સવાલ છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો અને સમજાવો, તે કરવાનો છે. 22મો સવાલ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો અને સમજાવો, તે કરવાનો છે. ત્યાર પછી મોસ્ટ આઈએમપી સવાલ 24મો યોગ્ય ઉદાહરણ આપીને વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો, અથવા તો ગન અને બુલેટના ઉદાહરણ દ્વારા વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો, એ કરવાનો છે. ત્યારબાદ 27મો સવાલ ઘર્ષણ એટલે શું, સ્થિત ઘર્ષણની સમજૂતી આપો. ત્યાર પછી ગતિક ઘર્ષણ સમજાવો, 28મો સવાલ, એ કરવાનો છે. 29મો સવાલ રોલિંગ ઘર્ષણ, તે સમજાવવાનો છે. 32મો સવાલ ઘર્ષણના ઉપયોગો. 31મો સવાલ ઘર્ષણના લાભ અને ગેરલાભ, એ પણ કરવાનો છે. 33મો સવાલ નિયમિત વર્તુળમય ગતિ માટે જરૂરી કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર, એ કરવાનું છે. ત્યાર પછી 2 સવાલ મોસ્ટ આઈએમપી છે કે સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર, અને 35મો સવાલ ઢોળાવવાળા વક્રાકાર રોડ પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર, વી મેક્સિમમનું સૂત્ર મેળવો. સમતલ કીધું હોય તો ઢાળ વગરનું સૂત્ર આવે, અને ઢોળાવવાળો રસ્તો કીધો તો થીટાવાળું સૂત્ર. એટલે આની અંદર ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે. ઢોળાવવાળું પૂછે તો સમતલ લખે ને સમતલમાં ઢોળાવવાળું. સમતલ રસ્તો કીધો હોય તો √μsRg થીટા નહીં આવશે, અને ઢોળાવવાળો કીધો હોય તો થીટાવાળું સૂત્ર. ત્યાર પછી ઓપ્ટિમમ ઝડપવાળો 36મો સવાલ, તે પણ કરવાનો છે દાખલા માટે. આટલું થઈ જાય પછી દાખલાની અંદર ઉદાહરણનો બીજો દાખલો કરવાનો છે, ત્રીજો દાખલો, ચોથો, 5મો, 6થો, 7મો, 8મો, એ કરવાના છે. 7મો, 8મો. ત્યાર પછી 10મો દાખલો કરવાનો છે, 11મો કરવાનો છે. સ્વાધ્યાયની અંદર ડાયરેક્ટ 5મો દાખલો કરવાનો છે, 6થો, 7મો, 8મો, 9મો. ત્યાર પછી 11મો દાખલો કરવાનો છે, 15મો દાખલો, 11 ડાયરેક્ટ 15, 16, 17 કરવાનો છે, 18 કરવાનો છે, 19 કરવાનો છે, 20, 21, એ બધા કરવાના છે. ત્યાર પછી વધારાના સ્વાધ્યાયમાં 30મો દાખલો કરવાનો છે, 31મો દાખલો કરવાનો છે, પછી 36મો દાખલો કરવાનો છે, 37મો કરવાનો છે, 38મો કરવાનો છે, 39 કરવાનો છે.
આટલા દાખલા સ્વાધ્યાયમાં કરવાના છે. હવે જોઈએ આપણે છઠ્ઠું ચેપ્ટર. તેની અંદર થિયરીની અંદર સૌથી પહેલા બીજો સવાલ છે સદિશોનો ગુણાકાર, અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર. તે થિયરી તરીકે નહીં પૂછાશે, પરંતુ દાખલા અને એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે, માટે એકવાર જોઈ જવાનો છે. ત્યાર પછી 12મો સવાલ છે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો, એ કરવાનો છે. 13મો સવાલ અચળ બળ વડે થતું કાર્ય, તે કરવાનો છે. 18મો સવાલ એક પરિમાણમાં ચલ બળ વડે થતું કાર્ય, તે કરવાનો છે. 19મો સવાલ એક પરિમાણમાં થતી ગતિ કરતા પદાર્થ પર ચલ બળ માટેનો કાર્ય ઉર્જા પ્રમેય લખો, તે કરવાનો છે. ત્યાર પછી 22મો સવાલ સ્થિતિ ઉર્જા એટલે શું, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમજાવો, તે કરવાનો છે. ત્યાર પછી 28મો સવાલ મુક્ત પતન પામતા પદાર્થ માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે, તે સમજાવો. 29મો સવાલ સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા સમજાવો અને તેનું સૂત્ર મેળવો. ત્યાર પછી ઉર્જાના વિવિધ સ્વરૂપો છે, તે એક વાર જોઈ જવાનું છે. એમાંથી પૂછાવા લાયક નથી, પણ એકવાર ખાલી વાંચી જજો. 34મો સવાલ મોસ્ટ આઈએમપી પાવર પર નોંધ લખો. 35મો સવાલ સ્થિતિસ્થાપક સંઘાત વાળો, તે કરવાનો છે. એક પરિમાણમાં સંઘાત 36મો સવાલ. 35મો સવાલ ખાલી વાંચી જશો તો ચાલશે. 36મો સવાલ સમજાવવાનો છે એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરો, તે. 37મો સવાલ એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ બાદની ઝડપનું સૂત્ર મેળવો, એ બંને કરવાના છે. 38મો સવાલ ખાસ કિસ્સા છે સંઘાતના, તે પણ કરવાના છે. એટલે 36, 37, 38. 39મો સવાલ છે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરો, તે પણ કરવાનો છે. એટલે સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત, એક પરિમાણ દ્વિપરિમાણ, એ બંને ટોપિક કરવાના છે. દાખલાની અંદર ઉદાહરણનો પહેલો દાખલો, બીજો કરવાના છે, ત્રીજો કરવાનો છે, ચોથો કરવાનો છે, છઠ્ઠો કરવાનો છે, 7મો કરવાનો છે, 8મો કરવાનો છે, ત્યાર પછી 11મો કરવાનો છે, 13મો કરવાનો છે. સ્વાધ્યાયની અંદર બીજો દાખલો કરવાનો છે. ત્યાર પછી 9મો દાખલો સ્વાધ્યાયનો અને 10મો દાખલો એમસીક્યુ માટે કરવાના છે. 9, 10, 11મો પણ એમસીક્યુ માટે કરવાનો છે. 12મો કરવાનો છે, 13મો કરવાનો છે, 14મો કરવાનો, 15મો મોસ્ટ આઈએમપી પણ કરવાનો, 18મો કરવાનો છે, 20મો કરવાનો છે, 21મો કરવાનો છે, 22 કરવાનો, 23 કરવાનો. વધારાના સ્વાધ્યાયની અંદર એમાં કોઈ દાખલા કરવા જેવા નથી, એટલે વધારાના સ્વાધ્યાય નહીં કરશો તો ચાલશે. ત્યાર પછી 7મું ચેપ્ટર, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, કેમ કે 12મા ધોરણમાં પણ આ ચેપ્ટર કામ લાગશે. 7મા ચેપ્ટરની અંદર પહેલું જ તમારે કરવાનું છે 8મો સવાલ. એક પરિમાણમાં બે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું સૂત્ર મેળવો અને n કણો માટેનું સૂત્ર પણ મેળવો. 8મો સવાલ. 9મો સવાલ કરવાનો છે દ્વિપરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન માટેનું સૂત્ર મેળવો. ત્યાર પછી 13મો સવાલ સમાન એટલે કે નિયમિત ઘનતાવાળા પાતળા સળિયાના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન મેળવો, તે કરવાનો છે. 14મો સવાલ n કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લખો
અને તેના દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતા બળનું સૂત્ર મેળવો. એ કરવાનો છે. 19મો સવાલ, n કણોના તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર મેળવો. 20મો સવાલ, દર્શાવો કે કણોના તંત્રનું કુલ વેગમાન એ તંત્રના કુલ દ્રવ્યમાન અને તેના દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય તે કરવાનું છે. 21મો સવાલ, કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો. પછી કણોના બનેલા તંત્ર માટે વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો. 22મો સવાલ કરવાનો છે. ત્યાર પછી 27મો સવાલ, સદિશના ગુણાકારના ગુણધર્મો લખો અને સમજાવો. તે ખાલી જોઈ જવાના છે, તમારે યાદ રાખવાના છે, પરીક્ષામાં પૂછવા લાયક નથી. 30મો સવાલ મોસ્ટ આઈએમપી, ચાક ગતિ કરતા પદાર્થ માટે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ મેળવો. ત્યાર પછી 32મો સવાલ, ટોર્ક એટલે શું? એક કણ પર લાગતું ટોર્ક સમજાવો. 33મો સવાલ, કણનું કોણીય વેગમાન સમજાવી દર્શાવો કે તે રેખીય વેગમાનની ચાક માત્રા છે. 35મો સવાલ, એક કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો. ત્યાર પછી 37મો સવાલ, તંત્ર માટે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો. ત્યાર પછી 42મો સવાલ, એ નથી કરવાનો. 42મો, 44મો સવાલ કરવાનો છે, જડત્વની ચાક માત્રાનું સૂત્ર મેળવો તે. ત્યાર પછી 47મો સવાલ, ચક્રાવર્તની ત્રિજ્યા વિશે નોંધ લખો. એ કરવાનો છે. 49મો સવાલ, લંબ અક્ષ પ્રમેય સમજાવો. તે કરવાનો છે. 50મો સવાલ, સમાંતર અક્ષ પ્રમેય. તે પણ કરવાનો છે. એ થિયરી તરીકે પણ બંને પ્રમેય પૂછાઈ શકે અથવા તો દાખલા અને એમસીક્યુમાં આપણને કામ લાગશે. ત્યાર પછી 51મો સવાલ છે, સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા માટે કોણીય વેગ કોણીય પ્રવેગ સમજાવી ગતિના સમીકરણ મેળવો. ચાક ગતિ માટેના સમીકરણ તે કરવાના છે. 51મો સવાલ. 53મો સવાલ, ટોર્ક વડે થતું કાર્ય સમજાવો. તે કરવાનો છે. ત્યાર પછી 55મો સવાલ, સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાનનું સૂત્ર મેળવો. તે કરવાનો છે. 56મો સવાલ, દ્રઢ પદાર્થ માટે કોણીય વેગમાન ટાઉ બરાબર I આલ્ફા મેળવો. 57મો સવાલ, કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ લખો. એટલું જ કરવાનું છે. ખુરશીવાળું ઉદાહરણ આપણે કરવાનું નથી. ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, સરક્યા વિના ગબડતો પદાર્થ. તેમાં 58મો સવાલ, સરક્યા વિના ગબડતી તકતી માટે જરૂરી શરત V બરાબર R ઓમેગા મેળવો. તે કરવાનો છે. 59મો સવાલ, થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા વિના ગબડતા પદાર્થની ગતિ, ઉર્જા અને વેગનું સૂત્ર મેળવો. તે કરવાનું છે. ઉદાહરણની અંદર પહેલું ઉદાહરણ કરવાનું છે. ત્યાર પછી ચોથો દાખલો કરવાનો છે. 5મો કરવાનો છે. 6થો કરવાનો છે. 7મો કરવાનો છે. 8મો કરવાનો. ત્યાર પછી 10મો દાખલો કરવાનો છે. 11મો કરવાનો. 12મો કરવાનો છે. 13મો કરવાનો છે. 14મો ઉદાહરણ કરવાનું છે. 15 કરવાનો છે. સ્વાધ્યાયની અંદર બીજો દાખલો કરવાનો છે. બીજો, ચોથો, 5મો, 2, 4, 5. 8મો દાખલો કરી શકો. 8મો કરવાનો છે. 9મો પણ કરવાનો છે. 11મો કરવાનો. 12મો કરવાનો. 13 કરવાનો. 14 કરવાના છે. 25, 15 એમસીક્યુ માટે કરવાનો છે. 16મો કરવાનો. 17 કરવાનો. પછી 19મો દાખલો કરવાનો છે. 20મો કરવાનો છે. 21મો કરવાનો છે. વધારાના સ્વાધ્યાયની અંદર 24મો દાખલો કરવાનો છે.
ત્યારબાદ 31મો દાખલો કરવાનો છે. બીજા દાખલા આપણે કરવાના નથી વધારાના સ્વાધ્યાયમાં. પછી 8મું ચેપ્ટર, તેની અંદર થિયરીની અંદર સૌથી પહેલા તમારે કેપ્લરના જે નિયમો છે તે નિયમો એક વાર જોઈ જજો. એટલા ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક વાર વાંચી જજો. જો કોઈક નિયમ પૂછાય, કદાચ ચોથો સવાલ પૂછાઈ શકે કે ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ક્ષેત્રફળનો નિયમ, એટલે તો બીજો નિયમ લખો અને સાબિત કરો. પછી મોસ્ટ ટાઈમપી સવાલ, છઠ્ઠો સવાલ, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનો ગાણિતિક સ્વરૂપ મેળવો. 7મો સવાલ કરવાનો છે, છઠ્ઠો નહીં કરતા 7મો. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને ગાણિતિક સ્વરૂપે રજૂ કરો. 8મો સવાલ, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ સદિશ સ્વરૂપે, તે પણ કરવાનો. અદિશ અને સદિશ બંને જે પૂછાય તે લખવાનો છે. એટલે ખાસ ધ્યાન રાખજો ક્વેશ્ચનમાં જોવાનું કે સદિશ પૂછેલો છે કે અદિશ. 11મો સવાલ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g નું સૂત્ર મેળવો, તે કરવાનો છે. 12મો સવાલ, મોસ્ટ આઈએમપી, પૃથ્વીના ગુરુત્વ કેન્દ્રના ઉદ્ભવતા પ્રવેગનું સમીકરણ મેળવો. એ નહીં કરતા, તમે એ નહીં કરશો તો ચાલશે. g નું સમીકરણ આપણે 13મો અને 14મો કરશું. 13મો કરશું પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે g માં થતો ફેરફાર, અને 14મો સવાલ 15મો સવાલ, પૃથ્વીની સપાટી સાથે ઊંડાઈ સાથે g માં થતો ફેરફાર. ઊંચાઈ સાથે g માં થતો ફેરફાર સ્મોલ g માં, અને ઊંચાઈ સાથે અને ઊંડાઈ એ બંને કરવાના છે. ત્યાર પછી 17મો સવાલ ઇમ્પોર્ટન્ટ છે, પૃથ્વીના ભ્રમણના લીધે અક્ષાંશ સાથે ગુરુત્વ પ્રવેગ g માં થતો ફેરફારનું સૂત્ર મેળવો. 18મો સવાલ ઇમ્પોર્ટન્ટ છે, ગુરુત્વાકર્ષી તીવ્રતાનું સૂત્ર. ત્યાર પછી 20મો સવાલ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરી અને તેનું સમીકરણ મેળવો. 21મો સવાલ, ગુરુત્વીય સ્થિતિમાનની વ્યાખ્યા અને એકમ. 23મો સવાલ, નિષ્ક્રમણ ઉર્જા સમજાવી તેની વ્યાખ્યા લખો. 24મો સવાલ, નિષ્ક્રમણ ઝડપ, એ પણ કરવાનો છે. 27મો સવાલ, ઉપગ્રહનો કક્ષીય વેગ એટલે શું, તેનું સમીકરણ મેળવો. 28મો સવાલ, પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહના કક્ષીય આવર્તકાળનું સૂત્ર મેળવો, તે કરવાનો છે. 29મો સવાલ, પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જાનું સમીકરણ મેળવો, તે પણ કરવાનો છે દાખલા માટે. ત્યાર પછી ભૂસ્થિર ઉપગ્રહ કોને કહેવાય તેનો ખાલી તમે એકવાર વાંચી જજો. એમની જે ઊંચાઈ કેટલી હોય છે, કઈ દિશામાં ભ્રમણ કરે છે, તે જોવાના છે. ધ્રુવીય ઉપગ્રહ અને ભૂસ્થિર ઉપગ્રહ MCQ માટે 1 માર્કમાં પૂછાઈ શકે. દાખલાની અંદર ઉદાહરણમાં બીજો દાખલો કરવાનો છે, ત્રીજો કરવાનો છે, ચોથો કરવાનો, પાંચમો કરવાનો, છઠ્ઠો કરવાનો છે, સાતમો કરવાનો, આઠમો કરવાનો. સ્વાધ્યાયની અંદર ત્રીજો દાખલો કરવાનો છે, ચોથો, પાંચમો. ત્રીજો, ચોથો, પાંચમો કરવાના છે. પછી ડાયરેક્ટ 12મો દાખલો કરવાનો છે, 13મો કરવાનો છે, 14 કરવાનો, 15 કરવાના, 16 ઇમ્પોર્ટન્ટ કરવાનો, 16, 17 પણ કરવાનો, 18 કરવાનો, 19 કરવાનો, 20 કરવાનો. વધારાના સ્વાધ્યાયની અંદર 22મો દાખલો કરવાનો છે. બસ આટલી વસ્તુ તમારે કરવાની છે. મોટા ભાગનું જે નકામું છે સાવ તે જ કાઢેલું છે, કેમ કે સિટી વાઇઝ બ્લુ પ્રિન્ટ અલગ હશે. આટલું કરશો તો કોઈ પણ બ્લુ પ્રિન્ટ હોય તમારા 50માંથી પૂરેપૂરા માર્ક્સ આવશે. 40 માર્ક્સ તો પાક્કા, કેમ કે 10 માર્ક્સ તો એક માર્ક્સના પૂછવાના છે. તેમાંથી 1-2 ખાલી જગ્યા, 1-2 ખરા ખોટા જોડકા, એવું કંઈક હોઈ શકે. MCQ ટાઈપ પણ હોઈ શકે. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ આવશે તેમાં પણ હું તમને ટીક કરાવીશ. એક્ઝામ વાઇઝ બ્લુ પ્રિન્ટ બદલાય છે કે બીજી એક્ઝામ તમારી આવશે તેની અંદર બીજી એક્ઝામના જે સિલેબસ હશે તેનું 70% પૂછાશે અને માંડ 30% પહેલી એક્ઝામના સિલેબસનું પૂછાશે. બરાબર, એટલે દરેક એક્ઝામ પ્રમાણે ક્વેશ્ચન તમારા ચેન્જ થશે. સિટી વાઇઝ બ્લુ પ્રિન્ટ અલગ હોય છે કે આ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછવું, કેટલા માર્ક્સનો સવાલ, એ સિટી વાઇઝ અલગ હોય છે. પણ મેં એવા ક્વેશ્ચન કરાવ્યા છે કે જે કોઈ પણ બ્લુ પ્રિન્ટમાં તમને ચાલશે. ઓકે, ચાલો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું.